નમસ્તે દર્શકો, સ્વાગત છે આપનું. ધનંજય શુક્લા, જિલ્લા બ્યુરો ચીફ. અને ઉમરેઠના રાજકારણમાં થોડા દિવસથી ગરમાવો આવ્યો છે અને છેલ્લી કારોબારી બોર્ડ મિટિંગમાં હતી એમાં જે અન્યાય જેમની સાથે થયો છે એમણે અવાજ ઉઠાવ્યો છે અને એમણે મીડિયા સાથે સંપર્ક કર્યો. તો આવો જેમની સાથે જાણીએ શું તકલીફ છે. જે આપનું નામ જણાવો, કયા વોર્ડમાં આપ જીતેલા છો અને શું નગરપાલિકાના પ્રશ્નો અન્યાય તમારી સાથે થયો? નગરપાલિકા કાઉન્સિલર વોર્ડ નંબર 2 માંથી બોલું છું. કોંગ્રેસ પાર્ટીમાંથી જીતીને આ લોકોએ ત્યારે બજેટ બહાર નીકળીને 12 સભ્યો હાજર હતા 27માંથી અમની જોડે, અને વિપક્ષ તરીકે હું હતો કોંગ્રેસમાંથી. અને 2023-24 અમને કાઢેલું બજેટ બિલ કમસે કમ 8-9 કરોડ રૂપિયાનું હતું. મેં એને ના મંજૂર કર્યું, પણ અત્યારે એ લોકો મને કાયદો બતાવે છે કે તમારી જોડે દરખાસ્તમાં કોઈ છે નથી. હું એની પૂરી ચકાસણી કરીને પછી એમની જોડે આરટીએમમાં બી જવાનું છું અને કલેક્ટર સાહેબ જોડે રજૂઆત નથી. ભાઈ એક આદમી બી વિપક્ષ તરીકે કરી શકાય છે, પણ એમને લિખિત મને આપેલું છે એમને કે ભાઈ તમારી જોડે દરખાસ્તવાળો નથી. પણ અત્યારે બે ભારતીય જનતા પક્ષના બીજા ગેરહાજર હતા, એ પણ લોકો ગભરાઈ ગયા છે અને ખોટા બી ઓવાના વચ્ચેથી આ લોકો આવેલા નથી અને ગેરકાયદેસર. અને જે આ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલું છે, તળાવનું આપેલું છે, એ આપેલું છે, જે લખેલું છે ટેન્ડરમાં, એ કામ જ નથી થયું. એમણે એ કામ જ નથી કર્યું. એમણે 19-20 છે આ બધું કામ, અને એની બધી એની ચકાસણી હવે ચાલુ જ છે. અને હું એનું કાયદેસર ગમે તે વિરોધ તો કરવાનું જ છું. તમે જે કીધું તો અમુક કામના તમે વિરોધ કયા કામના તમે દરખાસ્ત કેન્સલ કરી? હા, મેં એ લોકોએ સાથે જે 23-24ના બોર્ડમાં 7-7 મોકલી, મેં 7-7નું કેન્સલ કરી નાખેલું છે અને 7-7માં મેં વિરોધ જ કરેલું છે. એટલે તમે કહેવા માંગો છો છેલ્લે જે દરખાસ્તો જે કામો થાય બધામાં ભ્રષ્ટાચાર થયા છે અને ખોટું થયું છે? હા, બિલકુલ ખોટું છે ને ભ્રષ્ટાચાર છે ને ભ્રષ્ટાચાર એમની પાર્ટીમાં જ થયેલું છે. અને પ્રમુખને તો કશું આવડતું જ નથી, ખાલી રબર કેમ છે. પ્રમુખને ગણવા નથી, કોના ઈશારે ચાલે તે મને તો ખ્યાલ નથી. તો તમે જે વિરોધ ઉઠાવ્યો અને માનો કે વિરોધ ઉઠાવ્યો એનું પણ એક ગણતરી ના થાય ને એમાં કંઈ આગળ પગલાં નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા ના ભરાય તો આપ આગળ શું એમાં રણનીતિ છે, આપણે શું કરવા માંગશો આગળ? હા, હું એના માટે આરટીએમમાં બી જવાનું છું અને આરટીએમની બી મારી તૈયારી છે. ગાંધીનગરથી અને રજૂઆત છેડ સુધી કરવાની છું અને જનતાને તો ન્યાય હું અપાવીશ. ભલે હું એકલો છું પણ એને એની જનતાનો સાથે જ રહી અને જનતા મારી સાથે જ છે આજે. તો આ એક ખૂબ જૂના કાર્યકર્તા કહી શકાય રાજકારણમાં, ખૂબ જૂના એક મેમ્બર કહી શકાય, કોર્પોરેટર કહી શકાય. અને એ એકલા જ ઝૂમી રહ્યા છે કે જે નગરપાલિકામાં થયું છે, ખોટા બિલો પાસ થયા છે અને ભ્રષ્ટાચાર થયો છે, અવાજ ઉઠાવે એનો જવાબ નથી મળતો અને તેના માટે એમણે વિરોધ કર્યો છે, દરખાસ્તો કેન્સલ કરવાની અરજી કરી છે. અને જો અહીંથી ન્યાય નહીં મળે તો તે આરસીએમમાં જશે વડોદરા અને ત્યાં પોતાનો વિરોધ દર્શાવશે. હવે આપણે જોઈએ કે આ રીતે આ ભાઈ અને એમની સાથે તેમના જેમના મતથી જીતેલા વોર્ડના સભ્યો છે અને નાગરિકો છે, એ બધાને ન્યાય ક્યારે મળે છે અને કેવી રીતે મળે છે? આભાર. ધનંજય શુક્લા. જાન્યુઆરી 24 માર્ચ 24 તમામ વિરોધે બહાર ગત વર્ષ 2023-24 આર્થિક હિસાબો મંજૂર કરવામાં વિરોધ છે. એપ્રિલ 24 જૂન 24 આર્થિક હિસાબોને મંજૂર કરવામાં એપ્રિલ 24 જૂન 24 ખર્ચે પડે તમામ વિરોધને બહાર આપવાનો વિરોધ છે. સર્ક્યુલર ઠરાવ 10/11 ઠરાવને બહાર આપવાનો વિરોધ છે. હવે સાથે કામો વિરોધ બહુમતી કઈ રીતે હોય? બહુમતી બધા પડે તમે જે વોટ લાયા તો પતી ગઈ 4 અત્યારે વોટ બી ના હોય. આજે એક મહિનો લેટ કરે છે. આટલા हाँ बस पति सात या सात है इसको અમે મેમ્બરની સાથે છે, અમે જનતાની સાથે છે, અમે સત્યતાની સાથે છે. અમે ન્યાય માંગવા અમારા મેમ્બરને ન્યાય માંગવા